હવે આપણે પાઠ કરીશું ગણપતિ અથર્વશીર્ષ. તો ઓમ રૂપ ગણપતિનો નમસ્કાર છે. તમે પ્રત્યક્ષ તત્વો છો, તમે જ કરતા છો, તમે જ કેવળ ધરતા છો અને તમે જ કેવળ હરતા છો. એટલે કરતા એટલે બ્રહ્મા, ધરતા એટલે વિષ્ણુ અને હરતા એટલે હરિહર, આપણા શિવ. આ સચરાચર અને આ સચરાચર વિશ્વમાં પણ તમે જગત બ્રહ્મરૂપ વ્યાપી રહ્યા છો. તમે પ્રત્યક્ષ આત્મા છો. હું વૃત જ કહું છું, હું સાચું કહું છું. મારું તમે રક્ષણ કરો. બોલનારનું રક્ષણ કરો, શ્રવણ કરનારનું રક્ષણ કરો, પાછળથી રક્ષણ કરો, આગળથી રક્ષણ કરો, ઉત્તરમાં રક્ષણ કરો, દક્ષિણમાં રક્ષણ કરો, ઉપરથી રક્ષણ કરો, નીચેથી રક્ષણ કરો અને ચારેય બાજુએથી મારું રક્ષણ કરો. તમે વાણીરૂપી છો, તમે ચિત્ત સ્વરૂપ છો, તમે આનંદમય બ્રહ્મરૂપ છો. ચિત્ત અને આનંદમય અદ્વિતીય છો. તમારામાં આ સર્વ ત્રિગુણાત્મક આખું વિશ્વ ઉત્પન્ન થયું છે. તમારામાં આ સર્વ જગત રહ્યું છે અને તમારામાં અંતે સર્વ જગત લઈને નાશ પામે છે અને ફરીને પણ આખું આ સર્વ જગત તમારામાં જ દેખાય છે. તમે ભૂમિ, જલ, અગ્નિ, વાયુ અને આકાશ છો. તમે પરા, પશ્યંતી, મધ્યમાં અને વૈખરી, આ ચાર જાતની વાણીના સ્થાનરૂપ છો. તમે સત્વ, રજ અને તમોગુણથી રહિત છો. તમે દેહથી પણ રહિત છો. તમે કાલથી રહિત છો. તમે શરીરના અંદરના મૂલાધારે ગુદાના સ્થાનમાં નિત્ય રહ્યા છો. તમે ત્રણ જાતના શક્તિરૂપ છો. યોગીઓ તમારું નિરંતર ધ્યાન ધરે છે અને તમે બ્રહ્મા છો, વિષ્ણુ છો, તમે રુદ્ર છો, તમે ઇન્દ્ર છો, તમે અગ્નિ છો, તમે બ્રહ્મવાચક ભૂર્ભુવઃ સ્વ ત્રણ સ્વરૂપ છો. પ્રથમ ગકારનો ઉચ્ચાર કરવો, ત્યાર પછી તેની સાથે અકારનો ઉચ્ચાર કરવો, એટલે કે આકાર સહિત ગનો ઉચ્ચાર કરવો. પછી તેના ઉપર અનુસ્વારનો ઉચ્ચાર કરવો, અનુનાસિકા સાથે કરવો. ગમ એમ સમજવું, તેની પાછળ ઓમકાર કરવા અને ઓમ ગમ એકાક્ષર ગણપતિનો મંત્ર સમજવો. આ બધાની સાથે ઉચ્ચાર કરવાથી સંહિતા કહેવાય છે અને તે ગકારથી આરંભી તારુણ્યરુદ્રમ ગણેશ વિદ્યા સમજાવી છે. આ મંત્રના ગણક ઋષિ છે. નિચૃંદ ગાયત્રી છંદ છે. ગણપતિ દેવતા છે. ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્ર છે. ધ્યાનમ એકદંતવાળા ગણપતિને અમો જાણીએ છીએ. વક્રતુંડની ઉપાસના કરી છે, માટે એવા દંતી ગણેશજી અમારા પર પ્રસન્ન થાઓ. જે ગણપતિને એક દાંત છે, ચાર હાથ છે, વળી પાશ અંકુશ છે, જે વરદદાથી વરદ હાથને જેઓએ ધારણ કર્યા છે, મૂષક જેની ધ્વજામાં છે અને જેનો લાલ વર્ણ છે, લાંબુ જેનું ઉદર છે, સુપડા જેવા કાન છે, લાલ વસ્ત્રને ધારણ કરનાર, જેઓ પુરુષ અને માયાથી પર છે, જેઓ સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થાય છે, એવા ગણના ગણપતિનું જે યોગીઓ ધ્યાન ધરે છે તે યોગીઓમાં શ્રેષ્ઠ થાય છે. સમૂહના પતિને નમસ્કાર. ગણપતિને નમસ્કાર. પ્રમથ નામના ગણના પતિને નમસ્કાર. લાંબા ઉદરવાળા એક દંતને ધારણ કરનાર, વિઘ્નને દૂર કરનાર, શિવના પુત્ર શ્રી વરદમૂર્તિ ગણપતિને નમસ્કાર. આ અથર્વશીર્ષ જે ભણે છે તે બ્રહ્મરૂપ પામે છે. તે સર્વવિઘ્નો વડે પરાભવ પામતો નથી. ચારે બાજુથી સુખ મેળવે છે. પંચ મહાપાપોથી મુક્ત થાય છે. સાયંકાળે પાઠ કરે તો દિવસના પાપોનો નાશ કરે છે અને સવારે પાઠ કરે તો તે રાત્રિના પાપોનો નાશ કરે છે. અને સાયંકાળે અને પ્રાતઃકાળે બંને સમયે પાઠ કરે તો તેના સર્વ વિઘ્ન દૂર થાય છે. 24 કલાક જે પાઠ કરે તેને વિઘ્ન આવતા જ નથી. અને આ અથર્વશીર્ષના પાઠથી માણસ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મેળવે છે. આ અથર્વશીર્ષ આશીષ જેને શ્રદ્ધા નથી એવાને આપવો જ નહીં, અને કદાચ મોહથી, લોભથી અપાઈ જાય તો આપનાર પાપવાળું થાય છે. જે કામનાઓ મેળવવાની હોય તે કામનાઓના સહસ્ત્ર આવર્તન કરવાથી પ્રાપ્ત થાય છે.
આ અથર્વશીર્ષ ભણીને જે ગણપતિ અભિષેક કરે છે તે વક્તા થાય છે. ચોથને દિવસે ભૂખ્યો રહીને જપ કરે છે તે વિદ્યાવાળો થાય છે એવું અથર્વનું કહેવું છે. બ્રહ્મ વિદ્યા જાણીને આચરણ કરનાર કદાપી બીતો નથી. જે દુર્વાવળી યજન કરે છે તે શ્રવણ કરનારાઓમાં શ્રેષ્ઠ થાય છે. જે લાજા ભાતની ધાણીથી યજન કરે છે તે યશવાળો અને બુદ્ધિશાળી થાય છે. જે સહસ્ત્ર મોદકથી યજન પૂજન કરે છે તે મન વાંછિત સર્વ કામનાઓને પ્રાપ્ત કરે છે. અને જે ઘીવાળા સમિધો વડે અગ્નિમાં હોમ કરે છે તે સર્વ કંઈ મેળવે છે. આ અથર્વશીર્ષને જાતે લખી 8 બ્રાહ્મણોને આપવાથી મહાસૂર્યના જેવી ક્રાંતિવાળો થાય છે. સૂર્યગ્રહણના સમયે મહાનદીમાં અથવા ગણપતિ પ્રતિમા મૂર્તિ સામે જપ કરવાથી આ અથર્વશીર્ષ રૂપ મંત્ર સિદ્ધ થાય છે અને મહાવિઘ્નોથી, મહાદોષોથી, મહાન પ્રત્યવાયોથી મુક્ત થાય છે અને તે દરેક પ્રકારના જ્ઞાનને મેળવે છે. આ ઉપનિષદ છે. શ્રી ગણેશાય નમઃ. તો આ ગણેશ અથર્વશીર્ષનો પાઠ કર્યો તે તમને ગમ્યો હોય અને તમે આટલે સુધી ધ્યાનથી મારો પાઠ સાંભળ્યો હોય તો ગણપતિ દાદા તમારી મનોકામના જરૂરથી પૂર્ણ કરશે. શ્રી ગણેશાય નમઃ. મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. જય શ્રી કૃષ્ણ.